નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ તેરસ સોમવાર, તારીખ 3/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:47, સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં જેટલું જ્ઞાન વધારશો એટલું જીવન સહેલું લાગશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો બચપનથી જ વડીલોનો સ્વભાવ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, મા બાપની આંખમાં જીવનમાં 2 વાર આંસુ આવે છે. એકવાર દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો તરછોડે ત્યારે. તો આવો સમય આપણી જિંદગીમાં ક્યારે પણ આવવો ન જોઈએ. મા બાપને ક્યારે પણ તરછોડતા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ટીબી થયો હોય તો લસણની 2-3 કળી વાટીને દેશી ઘી અને ગાયના દૂધ સાથે મિક્સ કરીને પીવાથી ટીબીનો રોગ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી પડે. વિચારથી સફળતા નથી મળતી, મહેનતથી જ સફળતા મળે છે. આનું ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે મનમાં રહેલી દરેક ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતાઓ મોટી દેખાય છે. આજે તમારા મનમાં રહેલી ઈચ્છાઓને તમે પૂર્ણ કરી શકશો. આજે તમને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે અનુકૂળ સંજોગો અને સમય મળશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાનું છે. આજે વેપારની બાબતમાં પણ આવકની સામે જાવકનું પલ્લું નમતું ન જાય એની કાળજી ખાસ રાખજો. આજે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકશો તો સંતુલન જાળવી શકાશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે આર્થિક બાબતોમાં થોડાક સકારાત્મક પગલાં તમારી આર્થિક બાબતને સુધારી શકે છે. આજે સકારાત્મક વિચારો સાથે ચાલશો તો જીવનમાં સુખ શાંતિનો ઉમેરો કરી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા આજે કંઈક નવું કામ કરી શકે છે. ઘણા બધા દિવસથી ગૂંચવાયેલા વ્યાપારિક પ્રશ્નોનો ઉકેલ લાવીને જીવનમાં આગળ વધી શકે છે. આજે આરોગ્યની બાબતમાં થોડુંક ધ્યાન આપજો અને ઘરના વડીલોની તબિયત ખાસ સાચવજો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. મિત્રો, આજની પ્રગતિ તમારે આપ બળે લાવવાની છે એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે વેપારમાં ખર્ચાની જે બાબતો છે ને તે વધી ન જાય એની કાળજી રાખશો તો સારી સફળતા મળે. આજનો શુભ રંગ આછો લાલ. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમને સફળતા પણ મળતી દેખાય છે અને લાભ પણ મળતો દેખાય છે. આજે છે ને નસીબને ઊંચા સ્થાન પર રાખજો, કારણ કે આજે જે કંઈ પણ મળવાનું છે એ નસીબની બલિહારી છે. આજનો શુભ રંગ આછો કેસરી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. ભૂતકાળમાં કરેલા સારા પ્રયત્નોનું સારું પરિણામ આજે તમને મળતું દેખાય છે. આજે તમે તમારું ધારેલું કામ કરી શકશો અને ધારેલી આવક ઊભી કરી શકશો. આજે ઘણા બધા જે યુવાનો છે એ લોકોના મનમાં પ્રેમના અંકુર ફૂટતા દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. તમારી સમજણ, તમારી આવડત, તમારી બુદ્ધિમત્તા આ બધા પાસાઓ પ્રબળ થતાં તમને સારા રસ્તાઓ દેખાય અને તમે તમારી આર્થિક આવકમાં સુધારો કરી શકો. આજે મિત્રો કોઈની પણ સાથે વાદ વિવાદથી દૂર રહેશો તો આજે સફળતા ભરેલો દિવસ સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વડે આજે સવારથી જ પોતાના મનના વિચારોને સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આમાં જો તમે સફળતા મેળવી તો આજે નોકરી અને વેપારના કામોમાં ખૂબ સારી પ્રગતિ થાય અને જીવનમાં આગળ વધી શકાય. આજે ગૃહસ્થ જીવનમાં સમાધાનકારી વલણ જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને આજે સવારમાં થોડી ઘણી તકલીફ પડતી દેખાય છે, પણ મિત્રો ઈશ્વરમાં તમારો વિશ્વાસ, તમારા ઈષ્ટમાં તમારો વિશ્વાસ અને તમારા કુળદેવીના આશીર્વાદથી આજના કામો સરળ બનશે અને સફળતા અપાવી જશે. આજે કુટુંબના મિલનથી તમને આનંદ મળી શકે છે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે તમારે તમારી આર્થિક બાબતો પર સંપૂર્ણપણે ધ્યાન આપવું પડશે, નહીં તો એકાદ નાનકડી ભૂલ અથવા ખોટો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે લોન લેવાથી કે ઉધારી આપવાથી બચીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારી અગત્યની કામગીરી આગળ વધે અને એનાથી તમને સારો ફાયદો મળે. આજે કોઈકની મદદ તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.